આપણા સમાજમાં આવા વૃદ્ધ માવતર હોય, વિકલાંગ, નિરાધાર, તો એની મદદ કરવી એ આપણી ફરજ છે. અને સભી મિત્રોને હું એટલી નમ્ર વિનંતી કરું છું કે આવા માવતરની સેવા કરવાની. સૌરાષ્ટ્ર દેવી પૂજક યુવા સંગઠનમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. સૌરાષ્ટ્ર સભ્યો દીપકભાઈ રવજીભાઈ સોલંકી તરફથી ખૂબ ખૂબ અભિનંદન. મિત્રો, આ અમારો બ્લોગ પૂરો થયો. એમનો ઉપરના સૌરાષ્ટ્ર દેવી પૂજક યુવા સંગઠન તરફથી ખૂબ ખૂબ અભિનંદન મિત્રો. એનો રજીસ્ટર નંબર છે 1397. સૌરાષ્ટ્ર શ્રી પ્રમુખ દિલીપભાઈ ભીમભાઈ પરમાર, સૌરાષ્ટ્ર શ્રી ઉપપ્રમુખ ભાવેશભાઈ વજુભાઈ પરમાર, સૌરાષ્ટ્ર શ્રી મહામંત્રી જયસુખભાઈ, સૌરાષ્ટ્ર શ્રી સભ્યો દીપકભાઈ રવજીભાઈ સોલંકી, સંજયભાઈ ગોરાસવા રાજકોટ જિલ્લા પ્રમુખ, અજયભાઈ ગોરાસવા રાજકોટ જિલ્લા સભ્યો, કુલદીપભાઈ રાજુભાઈ સુડાસામા ભાવનગર જિલ્લાના સભ્યો, સૌરાષ્ટ્ર દેવી પૂજક યુવા સંગઠનના મિત્રોએ બધાએ સાથે મળીને વૃદ્ધ માવતર, વિકલાંગનું કોઈ હોય એને સબને કીટ વિતરણનું ચાલુ કરી દીધું છે. જય હિન્દ, જય સંવિધાન. સૌરાષ્ટ્ર યુવા સંગઠન દેવી પૂજક ના અમે સભ્ય હંધાય અહીંયા કાકાના આવેલા છે. તે બે માણસ વિકલાંગ છે, કોઈને સંતાન પણ નથી, એટલે આવા માણસની અમે મદદ કરવા આવેલા છીએ. અમારા દિલીપભાઈ પરમાર પ્રમુખ સૌરાષ્ટ્ર છે અને અમારે જયસુખભાઈ મહામંત્રી સૌરાષ્ટ્રના છે અને હું રાજકોટ જિલ્લાના પ્રમુખ સૌ સંજય ગોરાસવા. હવે અમે અહીંયા કીટ દેવા આવેલા છીએ. જો તમારા કોઈ આજુબાજુમાં આવા વ્યક્તિ રહેતા હોય તેની તમારે મદદ કરવાની રહેશે. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન, જય માતાજી. જય માતાજી. અમારા ગભરુ દાદાને અમે વિકલાંગ જે લોકો હોય, અમારા દેવી પૂજક સમાજ સૌરાષ્ટ્ર, અને એને કીટ દેવાની છે. જ્યાંથી બને ત્યાં લગી શેર આ વિડીયો કરવાનો છે. એ તમને બે વ્યક્તિને બતાવી દો. એ મારા ખુદ ગભરુ દાદા થાય અને એ અત્યારે સંતાનથી પાછા છે અને વિકલપ છે. અને વિકલપ લોકો હોય ને એની માટેનો શેર તમારે વિડીયો કરવાનો છે. જેટલા સૌરાષ્ટ્ર દેવી પૂજક સંગઠન છે, અને જો આ બે વ્યક્તિ છે, અમારા દાદા છે અને અમારા આ મહામંત્રી છે અને સંજયભાઈ પ્રમુખ છે રાજકોટ જિલ્લો, અને અમારા દિલીપભાઈ તરફથી આ કીટ મળેલી છે અને અમે આયા પુગાડવા આવ્યા છે. જય માતાજી. તો જ્યાં લગી બને આ વિડીયો શેર કરજો વધુમાં વધુ, અમારા દેવી પૂજક ખાસ કરી સમાજ. મિત્રો, અમારો બ્લોગ ગમ્યો તમને? કેમ લાગ્યો અમારો બ્લોગ?